હાય દોસ્તો, ગુડ આફ્ટરનૂન. હું અત્યારે બનાવવા જઈ રહ્યો છું ERP બેઝ સિસ્ટમ ડાયનામિક વેબસાઇટ વિથ PHP. એમાં સૌથી પહેલાં એડમિનથી આપણે લોગિન કરીશું એટલે તમને ખબર પડે કે શું શું મેનુ છે બધા. એડમિનિસ્ટ્રેટરમાં યુઝર મેનેજમેન્ટ, એક્ટિવિટી લોગ્સ, રોલ્સ પરમિશન, એ રીતે 3 મેનુ છે. યુઝરમાં મેં એક ડમી યુઝર બનાવેલા છે 1 થી 7. એમાં ચાલો આપણે ફરીથી એક નવો યુઝર બનાવીએ. હવે જઈને આપણે પ્રોડક્શન સુપરવાઇઝર આપીએ. રિક્વાયરમેન્ટ પ્રોડક્શન છે એ સેવ આપીએ. જે એડ થઈ ગયો ન્યૂ યુઝર એને એડિટ કરી શકીએ અને ડિલીટ બી કરી શકીએ. એક્ટિવિટી લોગ્સમાં એનું ન્યૂ કનેક્શન આવી જશે શું કર્યું છે એડમિને. રોલ પરમિશનમાં પ્રોડક્શન સુપરવાઇઝરમાં એને ડેશબોર્ડ ઓનલી દેખાશે ખાલી. તો ચાલો આપણે એને ચાલુ કરીએ. અત્યારે યુઝરને ખાલી ડેશબોર્ડ દેખાય છે. પરમિશનમાં આપણે યુઝર રોલ્સ પરમિશન આપીએ, સેવ આપીએ, એની ટાઈમ એમાં અપડેટ થઈ જશે. રોલ્સ પરમિશન એને દેખાશે. આપણે એને ઇનએક્ટિવ કરીએ તો એને નહીં દેખાય, શો નહીં થાય. આ રીતે ERP લેમિનેટ બેઝનું ફર્સ્ટ સ્ટેપ છે એડમિનિસ્ટ્રેટર. યુઝર મેનેજમેન્ટ, એક્ટિવિટી લોગ્સ. યુઝર લોગ આઉટ કરશે એટલે એને લોગ આઉટનો ટાઈમ બી દેખાશે. પ્રોપર એક્ટિવિટી, ડેટ, ટાઈમ, રોલ, યુઝર રોલ, એક્શન પરફોર્મન્સ ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ પરમિશન બી આપી શકશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પરચેસ ડિપાર્ટમેન્ટમાં એડ ન્યૂ સપ્લાયર પર વર્ક કરીશું. એ પાર્ટ 2માં આવશે.